પછી ધીરે ધીરે જાતા હતા ને ધીરે ધીરે આવતા હતા ને કોઈ દી મરદ માણા ધીરો હાલે જ નહીં ભાઈ. ઓ ભીની અને ડાબા ઉપડ્યા. સાહેબ થોડો થોડો વરસાદ વરસી ગયેલો, ઘોડાના ડાબલાના હગડ પડેલા અને ઈ કોઈ મરદ માણાના ડાબલાના હગડ કોઈ જોઈ ગયો એટલે કીધું ભાઈ ડાબલાના હગડ કેમ છે? ભો ભીની ડાબા ઉપડ્યા. સાહેબ કોક પગેરું કાઢવા વાળા માણસે એટલું કીધું, આ ઘોડી એટલા માટે નીકળી છે કાં તો પોતાના પ્રિયતમાને મળવા જતો હોય અને કાં તો ધીગાણાની માલકોર બાટકો બોલાવા જતો હોય. ભો ભીની અને ડાબા ઉપડ્યા, કાં તો મરઘા નેણી માળવા અને કાં તો ખગ વાવા ખડિયા. કાં ધીગાણાની માલકોર દુશ્મનના ઝાટકે વેતરવા નીકળ્યો હોય. સાહેબ સાધુ ભૂલો પડ્યો. 8 મહિનાની એલી જામેલી, એક પણ વરસાદ ક્યાંય કોરવાન નથી. 8 દિના વાણા વયા ગયા અને એમાં સાધુને ભાળ્યો અને બાવડું ઝાલીને પોતાના ઘર સુધી બિલખાના પાદરમાં વાણીઓ લઈ આવ્યો. એક નહીં 32 ભાતના ભોજન કરી અને સાધુની સામે મૂકી દીધા. લ્યો બાપુ 8 દી થઈ ગયા, અમે તમારી વાટ જોતા હતા, લઈ લ્યો જમી લ્યો. 32 ભાતના ભોજનને ઠોકર મારી અને એને એમ કીધું કે હું આવું કઈ મિષ્ટાન જમવા નથી આવ્યો ભાઈ. તો તારા દીકરાનું માથું ખાંડીને ખવડાવી દે, તારો દીકરો ખાંડીને ખવડાવી દે તો ખાવ. હું ઈ બાવો છું. પરીક્ષાની વાત આવે, છેલ્લી વાત આપને હું કરું છું. વાણીઓ મૂંઝાણો હો. છેલ્લીઓ કથા આપ જાણો છો, ભણવા ગયો હોય ત્યાં સમાચાર પૂગ્યા. છેલ્લીઓ ગડગડતી ડોટ મૂકીને આવે કે મારો બાપ કે મારી જનેતા કે અને કદાચ મરવું પડે તો છેલ્લીયા માટે કોઈ નવાઈની વાત નથી, ખાંડી નાખો. છેલ્લીયાને ખાંડણિયામાં મૂકી સાધુ એક નીમ લેવરાયું છે. જોજો આ ખાંડણિયાના ઘા થાય, લોહીને ફુવારા ઉઠતા હોય. જનેતા છો, તારી આંખમાંથી આહુડાનું ટીપું પડે, તારી વેદના દેખાય તો હું તારા દીકરાને ખાવા નહીં રોકાવ. નક્કી કરી લીજે, એક પણ આહુડો આંખમાંથી ન આવવું પડે, મોઢાની રેખાનું બદલાવી પડે તો હું જમું. સાહેબ કદાચ ક્ષત્રિયોના ઇતિહાસ દુનિયામાં ઉજ્જવળ છે, રાજપૂતોએ કર્યો છે. વાણિયાની દીકરીની વાત કરું છું, સાંભળજો કેવી બની છે આ ઘટના બિલખામાં. એક ના એક દીકરાને ખાંડણિયામાં મૂકી દીધો. હાથમાં ખાંડણિયું લઈ અને પોતાના દીકરાને જનેતા મંડી ખાંડવા, લોહીની છોડી મંડી ઉડવા. આંખમાં આહુડું નથી, મોઢાની રેખા નથી બદલાણી. સામે સાધુના રૂપમાં 14 બ્રહ્માંડનો નાથ ઉભો ઉભો ટગર ટગર ટગર્યો. ખાંડણિયું ફાટી ગયું, આમ લોહી છે મંડ્યું રે, આમ રેગાડા લોહીના ઉતરવા માંડ્યા. ખાંડણિયું ફાટ્યું એટલે એને કીધું, સાધુના રૂપમાં ભગવાન ખાંડણિયાને પૂછે છે શું કામ ફાટ્યું? ખાંડણિયું જવાબ આપે છે કે હે પ્રભુ, તું તો 14 બ્રહ્માંડનો નાથ છો. આ વાણિયાની દીકરીને ખબર નથી, એને તું સાધુ દેખાશ, મને તો ખબર છે ને. પણ મને ફાટવાનું કારણ જો પૂછતો હોય તો એટલું જ છે મારા બાપ કે આજ જનની અને જનાર્દન બે નિર્દય બની ગયા છે. એકઈને દયા જેવું નથી. એક બાજુ જનેતા ઊભી ઊભી પોતાના દીકરાને ખાંડણીએથી ખાંડવા બેઠી છે અને એક બાજુ અખિલ બ્રહ્માંડનું સંચાલન કરવા વાળો ટગર ટગર જોવે છે. ભગવાન મને હરમ થાય છે, જનની અને જનાર્દન બે નિર્દય બની ગયા, કોઈને દયા જેવો છાંટો નથી. હવે ખાંડી નાખ્યો ચલ્યો, થાળ તૈયાર કરીને કીધું લ્યો જમી લ્યો, આ એકનો એક મારો દીકરો જમી લ્યો. પછી સાધુએ હળવેકથી એટલું કીધું કે બેન, તમારા ચેલિયાને તમે ખાંડી દીધો, પણ હવે બીજું સંતાન, બીજો દીકરો છે કે ના? કે હું ક્યાં વાંજિયાના ઘરનું ખાઉં છું ભાઈ. એમ કરીને બાવો ઊભો થઈ ગયો. કસોટી જેવી તેવી નથી થઈ ભાઈ, આની માથે ઘણના ઘા થઈ ગયા છે. અને જેસલ જાડેજાનું ભજન છે ને, ફટકિયા હોય ફૂટી જાય, ખરાની તો ખરે ખબીનું થાય. સાહેબી ખાંડણિયામાં ખાંડી નાખ્યો, પોતાના દીકરાને પીરહી દીધો અને પછી એને કીધું એ કે વાંજિયાના ઘરનું હું ક્યાં ખાઉં છું. બાવો મંડ્યો હાલવા, લાંબી આંગળી કરી બિલખાના પાદરમાં એ વાણિયાની દીકરી એટલું બોલી હતી કે હે બાપુ, હે બાવા, ઉભો રે ઉભો રે ઉભો રે. મને મેણું માર્યું? મેણું કોઈને મારીએ નહીં, મેણું માથાનો ઘા. પણ વાંજિયા કીધા ને એનું મેણું મને બહુ વહું લાગ્યું છે. જે વાત દીકરી માને કરી શકે એ વાત દીકરી બાપને ન કરી શકે. પણ મારા બાપ ઠેકાણે છો એટલે છેલ્લી વાત તને કરી દઉં, સાંભળી લેજો. અમને વાંજિયા કીધા ને, હું વાંજણી નથી. મારા પેટમાં 5 મહિનાનું વધાન છે, બાળક છે ને, ઈ હજી કટાર મારીને કાઢીને તારી સામું રાખી દઉં, બાકી તને ડગલું ભરવા ન દો. શું કીધું કે જે બાપ જાણી
તને કહું છું બાવા મારા પેટ છે મહિના પાંચ પણ આશીરો સીતા રામ નો જેને આશીરો રાધે શ્યામ નો જેને ઉની નો આવે યાદ બેઠો હવે દાસ માં બાવા જેમાં વિના દબ નહીં જાવા એક ડગલું ફરવા દઉં તો આ બિલખાના પાદરમાં વાણિયાની દીકરીની જનેતાનું ધાવણ લાજે હો મારા ઉદરમાં 5 મહિનાનું બાળક છે એ કાઢીને તારી સામે રાખી દઉં બાકી ડગલું ફરવા ન દો પાછો વળી જા સાહેબ આજ પણ બિલખા ગોકદીક જાવ હજી ભગવાન ભાગ્યો છે પાછું વળીને બિલખાના પાદર સામું નથી જોયું અને એટલે આપણા ભજનો કહેશે સતી સંગાવતીએ હરીને હરાવ્યા અને બિલખાના પાદરમાં પાછા પગલા ભરાવ્યા સાહેબ આ દેશની દીકરીઓ ધારે ને તો ભગવાનને એના આગળથી ભાગવું પડે ઈ સંસ્કૃતિનો આ દેશ છે આ કોઈ રાકાનો માય કાંગલાનો કે નમાલાનો દેશ નથી આ તો મર્દોનો દેશ છે એટલા માટે છેલ્લે ભગવતીને ચરણોમાં પ્રાર્થના કરતા જગદંબાને વિનવતા કે હે માં આ બધાયની માથે તારી રહેમ દ્રષ્ટિ રાખ જય જોગમાયા આ 9 લાખ લોબડિયાળી શું કીધું ખણજોંગ ખેલાવણ ભેણ હાવણ સન હુગારણ તું શક્તિ ભાઈ હા ઉસ્તાદ અમારે ઉમેશ આખું આજે અમારી ટીમ છે હું સપાખરા બોલું અને ઉમેશ વગાડે એટલે હું હૃદયથી તમને કહું છું કોઈ આઈ એમ સમથિંગ છે નહીં સપાખરા હામાં હાલે હામાં હાલે આવે આમાં તો જ બકે બાકી મોડું બોલવામાં મજા જ નથી આવતી આપણે કોઈ દી આખી વાત કરવાની જ નથી ભાઈ અને કદાચ ગમે એટલા રૂપિયાની ફરમાઈશ કરે તો સનેડા ફનેડા કોઈ દી ગાવાના થતા નથી ભાઈ જીવાય ત્યાં સુધી ભલે થોડું જીવાય પણ વટતી જીવવું છે ભાઈ દુનિયા એકવાર સેલ્યુટ તો મારી દે બાકી કાંઈક ખરા કરી ના થાય હે કરીને ઉભા રહે એને કોઈ દી દુનિયા સેલ્યુટ ન કરે છેલ્લે અમારે આપની આગળ વાત કરતો તો ઉમેશ સપાકરું હામું આને ભાઈ હા લૂટવાનું ધોળા દીએ ભલે ધાલા ભારી ધમ રોલી વાળા કર્યા એક મેક ગડી બાજતા ભેરમમાં પેટ ઉથડી પર મેરે તાતો થોડી ગડી ધાલા દીક પાળ દીએ માળે થોડી ગડી ધાલા દીક પાળ દીએ માળે થોડી ગડી ડોળ ઝોળ નદીને તો બોર તાતો ફૂલ લગા લગા વાળા રામ દેવ દેવ ભયા પૂર્વ ફડું તું મજા એક સંગ હમ નંબર ધરણી ઉજવાન બાંધી શંકર ઘરની શંકરની રક્ષા કરની અસુરન સરની અધુહરની